નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય. ગયા લેસનની અંદર આપણે કેટલાક દાખલાઓની ગણતરી કરી હતી. સૌપ્રથમ એના પરિચય વિશે, એના ત્રિગુણોત્તરોના આંતરસંબંધોનો અભ્યાસ કરી અને એક બે ઉદાહરણની ગણતરી કરી હતી. હવે આપણે કેટલાક નવા ઉદાહરણો આગળ જોઈએ. તો જુઓ, ત્રિકોણ એબીસીમાં ખૂણો બી બરાબર 90. त्रिकोण एबीसी નો ખૂણો B બરાબર 90. tan A બરાબર 1/3 હોય તો sin A cos C sin A into cos C plus cos A and sin C. Cos A plus sin C. ચલો આ ઉદાહરણ જોઈ લો. તો શું કરવાનું, મેં તમને ગયા લેક્ચરમાં કહ્યું હતું કે કાટકોણ ત્રિકોણ દોરવાનું, અને કાટકોણ ત્રિકોણ પરથી તમારે સંપૂર્ણ ત્રિગુણોત્તરોની ગણતરી કરવાની, જે તમને સરળ રહેશે. હવે બી ખૂણો કાટકોણ છે, આપણે ત્રિકોણ એબીસી છે. ત્રિકોણ એબીસી એ આ બી અને સી બરાબર, બી ખૂણો કાટકોણ. હવે તમને tan A બરાબર 1/√3 માં આપેલું છે. tan A બરાબર 1/√3 એટલે આ ખૂણાની જોઈએ, આ ખૂણા છે, આ ખૂણાથી જોઈએ, આ ખૂણામાં આપેલું છે tan A બરાબર 1/√3. ઓકે, ધ્યાન આપજો. હવે tan A બોલો, tan A, ચલો tan એટલે શું? તો tan એટલે સામેની બાજુ ભાગે પાછળની બાજુ. તો હવે તમે આ ખૂણાથી સામેની ભાગે પાછળનો ગુણોત્તર કરો. આ ખૂણાથી સામેની ભાગે પાછળનો ગુણોત્તર કરો તો સામેની બાજુ કઈ BC અને પાછળની બાજુ AB. તો થશે tan A બરાબર BC upon AB બરાબર 1/√3. રાઈટ. હવે આનું પેલું આપણે એકાંતર પ્રમાણ કરીશું. હું BC ઉપર જશે, એ કોણ અહીંયા નીચે આવશે, આગળના સ્થાન બદલાશે. અગાઉના લેક્ચરમાં વાત કરી AB અહીંયા રહેશે, √3 અહીંયા રહેશે બરાબર K ધારો. બરાબર, તો શું થશે? BC બરાબર આ BC છે, આ BC એટલે BC upon A બરાબર K, એટલે BC બરાબર 1K. આમ તો શું આપણે 1K એટલે એકડો તો આપણે લખતા નથી, તો ઓનલી K પણ લખીશું. અને AB બરાબર √3K. આ બે માપ. તો BC બરાબર 1K, AB બરાબર √3K. તો BC બરાબર 1K. ચલો એ આના પર 1K એટલે ઓનલી K મૂકી. ઓકે, અને AB બરાબર √3K મૂકી. ઓકે, બરાબર છે. ચલો હવે આ બે માપ પરથી પાયથાગોરસ શોધીશું. તો પાયથાગોરસની ગણતરી કરીશું. ચલો પાયથાગોરસના નિયમ પ્રમાણે બરાબર પાયથાગોરસ બની AB² + BC² બરાબર AC². ઓકે, હવે AB² એટલે √3K² પ્લસ BC² એટલે K² બરાબર AC². બરાબર, તો √3K² કરીશું તો એના આપણે વર્ક કરીએ તો બસ 3K². રાઈટ, આની K² બરાબર AC². તો ये लखूँ છું AC² બરાબર 3K² ને એટલે 4K². હવે આ બાજુનો વર્ગ છે તો આ બાજુ વર્ગમૂળ થશે, એવું આવશે AC બરાબર 2K. કેટલું આવ્યું? 2K. હવે ત્રીજું માપ મળી ગયું 2. ઓકે, બસ તમે માપ મેળવી લીધા. હવે તમારા આ ગણતરીમાં સીધા ઉપયોગમાં લેવાનું છે. તો જુઓ, ધ્યાન આપજો. હવે આ ગણતરી કરી આપણે પાયથાગોરસની મદદથી. તમે આ ત્રિકોણની 3 બાજુના 3 માપ મેળવી લીધા, તો પછી તમે બધા ગુણોત્તરોના માપ મેળવી શકશો. હવે આપણે જુઓ, અહીંયા ગણતરી કરીએ. sin A into cos C plus cos A into sin C. ओके, चलो
સાઇન એ, સાઇન એટલે સામેની બાજુ આ ખૂણો છે, એ ખૂણાથી તમારે નક્કી કરવાનું. સાઇન એ એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, મતલબ જોઈ લીધું k/2k. ઓકે, અથવા તો તમારે એક કામ કરીએ, પેલા આ કે ન લાવવો હોય તમારી ગણતરીમાં તો પછી તમે આને 4 અલગથી શોધી કાઢો. ચલો એક કામ કરો, આપણે થોડુંક સોલ્યુશન ચેન્જ કરીએ. જુઓ, એક કામ કરીએ, અહીંયા જેટલા ત્રિગુણોત્તરો માંગ્યા છે એને શોધી કાઢીએ. આ કે તમારે શું છે, ગણતરીમાં આવે ના એટલા માટે. જુઓ, હવે પેલા સાઇન એ, સાઇન એટલે સામેની બાજુ ભાગે કર્ણ, અને સામેની બાજુ ભાગે કર્ણ એટલું હશે BC/AC, રાઈટ? BC/k/2k મતલબ 1/2, રાઈટ? આ સાઇન. ચલો પછી cos A, cos એટલે પાછળની બાજુ ભાગે કર્ણ, પાછળની બાજુ એટલે AB/AC, તો √3k/2k, તો k જે જતા રહ્યું છે √3/2. એના પછી આ બાજુના ખૂણા C ખૂણાથી જોઈએ, આ C ખૂણાથી જોઈશું. ચલો એ C ખૂણાથી જોઈએ sin C. ત્રીજી ગણતરી જોઈએ sin C. sin C એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ, મતલબ AB/AC. AB કેટલા? તો √3k/2k, k કે જતા એટલે √3/2. ચલો ઓકે, અને cos C, બરાબર? આ cos C એટલે પાછળ ભાગ્યા, તો પાછળ BC/AC. BC એટલે k એટલે 2k મતલબ 1/2. તો 4 ત્રિગુણોત્તરોનું મૂલ્ય તમને મેળવ્યું. બરાબર? હવે જુઓ, sin A, cos C, cos A, sin C. sin A એટલે 1/2, cos C 1/2, cos A √3/2, અને sin C એટલે √3/2. ચલો 1/2 એટલે 1/4, અને √3/2 એટલે 3/4. બરાબર? 1/4 ને 2/4 એટલે 1/4 ને 3/4 એટલે 4 લસા લીધું, 1 + 3 મતલબ કે 4/4, અને જવાબ આવશે. ઓકે, તો આ રીતે આની ગણતરી થાય. મૂળ એક વસ્તુ ફાઇનલ છે કે એક ત્રિગુણોત્તર પરથી બાકીના તમામ ત્રિગુણોત્તરના મૂલ્ય તમને શોધતા આવડે તો તમે કોઈ પણ ગણતરી પૂર્ણ કરી શકશો. હવે આ ગણતરી તમે પૂરી કરો, બરાબર? પછી આપણે બીજું કોઈ એક્ઝામ્પલ જોઈએ. ચલો હવે બીજા દાખલાની ગણતરી જોઈએ. આ દાખલાઓની અંદર એક વસ્તુ તો ફાઇનલ છે કે ત્રિકોણમિતિમાં તમારે પહેલા તો ત્રિગુણોત્તરો તમને મોઢે આવવા જોઈએ. એક ત્રિગુણોત્તરનો ઉપયોગ બહુ ધ્યાનપૂર્વક અને કાટકોણ ત્રિકોણથી ત્રિકોણની ત્રણેય બાજુના માપ મેળવી અને પછી બધા ત્રિગુણોત્તરના મૂલ્ય શોધવા પડે તો આગળ બીજી ગણતરીમાં તમે જઈ શકો. હવે બીજો દાખલો જુઓ. જો sin A = 1/2, જો sin A = 1/2 હોય તો દર્શાવો કે
3 cos A minus 4 cos ઘન A બરાબર 0. તમારે આ સાબિત કરવાનું છે. બરાબર? તો જુઓ, કાટકોણ ત્રિકોણ દોરીએ. આ ખૂણાને A નામ આપું છું, બરાબર? આને B નામ આપું છું, આને C નામ આપું છું. ઓકે? કેમ કે આપણે એક ત્રિગુણોત્તર શોધવું પડે ને, cos ત્રિગુણોત્તર શોધવું પડશે. વિસ્તૃત ગણતરી પ્રમાણે કરવા જઈએ તો, બાકી તમારે શોર્ટકટ ગણતરી કરવી હોય તો બીજો એક રસ્તો છે. આપણે જનરલી બધા દાખલાની અંદર આપણે કે ધારીએ છીએ, કે ધાર્યા પછી અને આ બીજા ત્રિગુણો બધા ત્રિકોણની 3 બાજુના માપ શોધી દઈએ. ત્રિકોણની 3 બાજુના માપ એક બીજી અલગ રીતે પણ શોધી શકાય છે. કઈ રીતે? માનો કે તમે આ ખૂણાની એ કરો, અહીંયા શું છે? sin A બરાબર 1/2. બરાબર? sin A બરાબર 1/2. sin એટલે સામેની બાજુ ભાગ્યા કોણ, મતલબ BC upon AC બરાબર 1/2. આ ખૂણાનું ધ્યાનમાં રાખજો, સામેની બાજુ ભાગ્યા કોણ એટલે sin થઈ ગયું. બરાબર? ચલો હવે આનો ગુણોત્તર કરીએ. BC upon 1 AC upon 2 બરાબર k ધારો. तो BC बराबर k, AC बराबर 2k. BC बराबर 1k, AC बराबर 2k. चलो पाइथागोरस જોઈએ. BC स्क्वायर AC स्क्वायर सॉरी AB स्क्वायर बराबर AC स्क्वायर. BC स्क्वायर AB स्क्वायर बराबर AC स्क्वायर. चलो BC स्क्वायर એટલે આપણે અહીંયા લખીએ BC ને k અને AC ને 2k, રાઈટ? હવે જુઓ તો આપણી પાસે આ માપ નથી, તો આ રહ્યા છે k નો વર્ગ AB સ્ક્વાયર બરાબર AC એટલે 2k નો વર્ગ. ઓકે, સરિયા ગણતરી કરીશું. k સ્ક્વાયર प्लस AB स्क्वायर बराबर 4k स्क्वायर. AB स्क्वायर बराबर 4k स्क्वायर में k स्क्वायर जाएगा 3k स्क्वायर. AB बराबर કેટલા છે? √3k. અને આટલા છે √3k. તો ત્રીજું માપ કેટલું આવ્યું? √3k. ઓકે, अब બીજી બાબત, અહીંયા આપણે એક જ ગુણોત્તર માંગીશું, ઓનલી cos. તો આપણે cos એ શોધી કાઢીએ. तो cos A बराबर 0. पासेल बाजू का क्या करो? पासेल बाजू दे AB अपॉन AC. पासेल बाजू का क्या करो? AB कितना? तो AB √3k और AC कितना? 2k. k की जगह √3 अपॉन 2 આટલું મૂલ્ય આવે. બરાબર? જુઓ હવે આપણે આ ગણતરી કરીશું. 3 cos वर्ग cos A minus 4 cos घन A. बराबर? चला જોઈએ. 3 cos A નો મતલબ શું? cos A નો મતલબ આ રીતે, બરાબર? √3 upon 2 minus 4 cos घन A એટલે √3 upon 2 નો ઘન. બરાબર? હવે જુઓ અહીંયા શું આવશે? 3 √3 upon 2 માઇનસ અહીંયા શું આવશે? તો ધારો કે 4 3 નો ઘન કેટલો થાય? 3 √3. 3 નો વર્ગ થાય 3. √3 નો સ્ક્વેર, ધ્યાન આપજો અહીંયા √3 નો સ્ક્વેર થાય 3, પણ √3 નો ઘન કરો ને તો 3 √3 થશે. બરાબર? આ યાદ રાખજો. એટલે અહીંયા શું આવશે? 3 √3 નીચે આવ્યા 8 આવી ગયા. 2 નો ઘન 8. ચલો 4 × 8 એટલે શું આવ્યા? 3 √3 upon 2 minus 3 √3 upon 2.
ઓકે, તો આ પ્રમાણે આની ગણતરી થાય. એટલે મૂળ એક વસ્તુ છે કે કોઈ એક ત્રિગુણોત્તર પર ત્રિકોણની ત્રણ બાજુના માપ મેળવી એનો પાયથાગોરસ કરી એના પછી જે ગુણોત્તરોની જરૂર હોય એ ઉપયોગમાં લઈ અને ગણતરીમાં આવે. એટલે આ પ્રોસેસ કમ્પલસરી છે. ઓકે, તો આ ગણીને આપણે બીજું ગણાવીએ. ચલો બીજો દાખલો ગણીએ. ધ્યાન આપજો. साइन थीटा बराबर 12 13 तो दर्शाओ कि टू साइन थीटा माइनस 3 cos थीटा अपॉन 4 sin theta 9 cos theta. ओके, चलो आगे. तो आम आप शू करीशू तो बाकीना बधाना माप मेळवीशू. अब कई रीते तो जुओ एम आप एक काटकोण त्रिकोण दोरी और काटकोण त्रिकोण में आगे बढ़ीशू. जुओ काटकोण त्रिकोण दोरी नाम आपी दी एबीसी आंकड़ाने थीटा कोण कहीशू એટલે થીટા કોણ આપેલું છે બરાબર. હવે જુઓ sin थीटा बराबर 12 13 अंश. अब sin એટલે શું? સામેની બાજુ ભાગે તો આમ એટલે AB upon AC 12 13 अंश. AB upon 12 AC upon 13 बराबर थीटा. ओके, AB अपन 12 અને इसके बन रेलू आते AB बराबर 12 पे AC बराबर 13. ओके, और जो पाइथागोरस का नियम प्रमाणे लखिए AB स्क्वायर प्लस BC स्क्वायर बराबर AC स्क्वायर. ये भी यहाँ कुछ बात की 13 के बराबर 12 के वर्ग प्लस BC स्क्वायर 13 के वर्ग 144 के स्क्वायर BC स्क्वायर 169 के स्क्वायर. ओके, आगे तो BC स्क्वायर बराबर 169 के स्क्वायर माइनस 144 के स्क्वायर શું આવશે 25 के स्क्वायर. આ BC स्क्वायर बराबर એટલે BC बराबर 5 के. ओके, जरा 5 के આવ્યું. હવે આમાં sin તો આપેલું છે, આપણે cos જ શોધવાનું છે. तब एक काम करिए cos थीटा. चलो cos थीटा बराबर और सामने में cos थीटा जो AB अपन अरे सॉरी BC अपन AC BC अपन AC BC ले 5 के AC ले 13 के मतलब 5 अपन 13. ओके, जो 5 के अपन 13 હવે આપણે આ શોધીશું.
2 sin theta 3 cos theta upon 4 sin theta minus 9 cos theta. આપણે 3 જવાબ મેળવવાનો છે. જો 2 sin theta એટલે શું? તો sin theta એટલે પહેલું આપેલું છે બરાબર 12 અંશ 2 12 અંશ 3 cos theta એટલે 5 અંશ नीचे 4 12 अंश 9 5 अंश 12 24 भाग्या 13 5 तरी 15 भाग्या 13 नीचे 12 48 भाग्या 13 9 पंचू 45 भाग्या 3. ओके શું આવશે અહીંયા 13 લસા ઉપર 13 લસા એટલે 24 માંથી 15 જાય એટલે 9 નીચે છેદમાં અહીંયા પણ આપણે 13 લસા લઈશું એટલે 48 માંથી 45 જાય 13 3 જતા 9 ભાગ્યા 3 બરાબર જવાબ. અહીંથી શરૂઆત કરવા કે હટાવવા તો આ રીતે આન્સર. ચલો આ દાખલો પર સંપૂર્ણ પૂરો કરો. નોટબુકમાં નોટ કરજો. ચલો બીજો એક દાખલો બની હવે આગળ. समझो साइन ए बराबर 1/3 साइन ए बराबर 1/3 तो cos ए cosec ए cos ए cosec ए प्लस tan ए cosec ए चलो जो एक कार्बन की बनी है एक हो बी सी ओके आप वहां पर ध्यान दीजिए. तो जो साइन ए बराबर 1/3 साइन એટલે સામે બાજુ વાળે ટર્મ તો BC upon BC बराबर 1/3 राइट. BC upon AC और BC upon A एकांतर प्रमाण करीશું. BC upon 3 बराबर 1 तो BC बराबर A AC बराबर 1 ओके. भैया ले माप तो BC बराबर K BC बराबर 3. હવે આપણે પાયથાગોરસનો નિયમ ઉપયોગ કરીશું. પાયથાગોરસનો નિયમ કરો. બરાબર. પાયથાગોરસના નિયમ પ્રમાણે બીજું BC સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર A નો સ્ક્વેર AB સ્ક્વેર અને 3 K સ્ક્વેર K સ્ક્વેર AB સ્ક્વેર બરાબર 9K સ્ક્વેર. તો હશે અહીંયા AB સ્ક્વેર બરાબર 9K માંથી 1K જાય એટલે 8K સ્ક્વેર
આઠ કેસ એટલે AB બરાબર √2√2k આટલું આવે એનું વર્ગમૂળ કરો એટલે શું આવ્યું 2√2 બરાબર. હવે આપણે આમાં જેટલા ગુણોત્તરોની જરૂર છે એટલા ગુણોત્તરો મેળવી લઈએ. તો ચલો તમને સાઈન તો તમને આપેલું છે પણ સાઈનની ક્યાંય જરૂર પણ નથી. આપણે cos cosec tan sec માન્યું છે એટલે ચાર ત્રિકોણોત્તરો મેળવવાનું છે. ચલો cos a એટલે પાસેની બાજુ કાઢી દેવાનું મતલબ AB upon AC cos એટલે 2√2k upon 3k मतलब 2√2 upon 3 आ जाए. चलो cosec के लिए cosec એટલે કર્ણ ભાગે સામેની બરાબર. તો કર્ણ ભાગે સામેની બાજુ છે AC upon BC આ 3k ના k only 3 tan A tan એટલે સામેની બાજુ વધ્યા પાછળની બાજુ મતલબ BC upon AB. BC કેટલા તો BC k છે AB કેટલા છે તો 2√2k मतलब 1/2√2 અને sec કર્ણ ભાગે પાસે કર્ણ એટલે AC પાસેની બાજુ એટલે AB તો આ છે આ 3k 2√2 k કેટલું એટલે 3/2√2 ઓકે. તો આવા ચાર મૂલ્ય આવે ફરી ટેલી કરીએ. cos એટલે પાસેની બાજુ કર્ણ હતું √2/3 બરાબર. tan એટલે કર્ણ ભાગે સામેની બાજુ √3 રાઈટ. tan એટલે સામેની બાજુ ભાગે પાસેની 1/2√2 અને sec એટલે કર્ણ ભાગે પાસેની 3/2√2 ઓકે થઈ ગયું. હવે આપણે પેલી ગણતરી કરીએ તો cos A into cosec A plus tan A into sec A. cos A 2√2/3 cosec A only 3 tan A 1/2√2 અને sec A એટલે 3/2√2 બરાબર. તો આમાં 3 જતા રહેશે 2√2 આવ્યા પ્લસ અહીંયા શું હશે તો ઉપર 3 રહેશે 3 × 3 અને આ 2√2 એટલે 2 × 4 એટલે 8 શું હશે 8 લસા લઈ જશે તો આનું 16√2 + 3 બરાબર. બસ હવે તો આનું કશું થતું નહીં કરવાનું ચાલે તો આ રીતે આની ગણતરી થાય. ઓકે તો આ દાખલો પણ કરો. તો આ રીતે ત્રિગુણોત્તર વચ્ચેના આંતર સંબંધો પરથી આવા દાખલાઓની તમે ગણતરી કરી શકો. પણ સૌપ્રથમ તેની બાબત એક મહત્વની કે કોઈ પણ એક ત્રિગુણોત્તર પરથી બાકીના ત્રિગુણોત્તરોના મૂલ્યો મેળવવા હોય તો એક પાયથાગોરસ માટે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરી પાયથાગોરસથી 3 બાજુના માપ મળશે. આ 3 બાજુના માપ મળ્યા બાદ તમે તમારી જરૂરી કોઈ પણ ત્રિગુણોત્તરોનું મૂલ્ય તમે ગુણોત્તરના આધારે મેળવી શકશો અને આગળની ગણતરી વધારી શકશો. તો સૌપ્રથમ ખાસ આ બધા દાખલાઓની અંદર જે ઉદાહરણ મેં જણાવેલા આ બધા ઉદાહરણો તમારે આટલી ખાસ બાબત ધ્યાન રાખવાની કે તમારે ત્રિગુણોત્તરોના મૂલ્ય શોધવા જરૂરી છે. તો આજે આ લેસન પૂરું કરીએ છીએ. હવે આવતા લેસનની અંદર આપણે નેક્સ્ટ ટોપિક બીજા મુદ્દા પર અભ્યાસ કરીશું.